નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ આરએમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. તો હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો ટોપિક તો એ જ સેમ ટુ સેમ ચેપ્ટર નંબર 9 ધોરણ 10 મેથ્સ ત્રિકોણમિતિના ઉપયોગો. આજે આપણે તો આગળ વધવાના, પાછળ તો જવું જ નથી, આગળ જ વધવું છે. ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4. તો ચાલો શરૂઆત કરીએ. શું કીધું છે? 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક, એટલે કે જે વ્યક્તિ જોતું હોય, નિરીક્ષક ચેક કરતું હોય, સમીક્ષા કરતું હોય અથવા તો ધ્યાન રાખતું હોય, સાદી ભાષામાં જોવાવાળો, ટીચર, માપવાવાળો કોઈ બી ચાલે. ચાલો બરાબર. એ વ્યક્તિ ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. તો માનો કે આ આપણી જમીન, આ આપણી ચીમની. તો 1.5 મીટર વાળી વ્યક્તિ છે અને પોતે 28.5 દૂર છે. ફરતી 1.5 મીટર ઊંચાઈ વાળી એ વ્યક્તિ છે, જે જોવે છે, નિરીક્ષક છે એ છે. તો માની લો કે આ 1.5 મીટર ઊંચાઈ વાળી વ્યક્તિ. તો આ 1.5 મીટર ઊંચાઈ અને આ આપણી ઊંચાઈની વાત થઈ ગઈ. આ વ્યક્તિ થઈ ગયા. તો વ્યક્તિને કોઈ નામ આપી દઈએ. તો વ્યક્તિને નામ આપી દઈએ AB. આપણી ચીમની, એટલે માની લો કે આ ચીમની છે, જેને નામ આપ્યું CD. તો એ વ્યક્તિથી 28.5 મીટર દૂર છે. જોયું તમે? એક ચીમનીથી 28.5 મીટર દૂર ઉભેલ છે. એટલે જે વ્યક્તિ છે તે 28.5 મીટર દૂર છે, અથવા તો ચીમની વ્યક્તિથી 28.5 મીટર દૂર છે. ચાલો, તો હવે તેની આંખથી, માની લો કે વ્યક્તિની આંખ અહીંયા છે. હવે પ્રેક્ટિકલી જોઈએ તો આંખ અને આપણા માથા વચ્ચેનો એટલો તફાવત હોય, એટલે આપણને 1 થી 2 ઇંચનો અથવા તો થોડો ઘણો આપણને તફાવત લાગશે, પરંતુ એ તફાવત તો પ્રેક્ટિકલી આપણે ગણવાનો નથી, અહીં દાખલામાં ગણવાનો નથી. ચાલો, તો માની લો કે એની આંખ અહીં છે. આંખથી ચીમનીની ટોચના ઉત્સેદ કોણનું માપ 45 છે. એટલે આ એના માટે સમક્ષિતિજ કિરણ થઈ ગયું અને આ થઈ ગયું ચીમનીની ટોચ સાથેનો 45° ખૂણો, જે ઉપર જુએ છે, એટલે કે ઉત્સેદ કોણ છે. તો ચીમનીની ઊંચાઈ શોધવાની છે. શું શોધવાનું છે? ચીમનીની ઊંચાઈ. આ આખી ઊંચાઈ આપણે શોધવાની રહેશે. ચાલો, આકૃતિમાં સમજ પડી ગઈ? સરસ. હવે આગળ વધીએ. તો વર્ણન. તો અહીં ત્રિકોણ ABC પૂરેપૂરો સ્પષ્ટ નથી. તો પૂરેપૂરો સ્પષ્ટ કરીએ તો C, A અને આ બધું મૂલ્ય આપેલું છે, આપણે નામ આપી દઈએ E. તો આકૃતિમાંથી અથવા તો આપેલ માહિતી મુજબ, અહીં ત્રિકોણનું નામ લેવા કરતા આકૃતિ પરથી, આકૃતિમાં દર્શાવ્યા મુજબ અથવા તો આકૃતિ પરથી આપેલ માહિતી મુજબ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ CD, તો આપણી ચીમની છે, આપણી એટલે આપણી જ કહેવાય ને, ચીમનીની ઊંચાઈ કેટલી છે? તો H મીટર. BD, ચીમની અને નિરીક્ષક વચ્ચેનું અંતર, જે આપણને 28.5 મીટર આપેલું છે. હાથે હાથે AB, એટલે કે અહીંયા DE. જો મિત્રો, AB નું માપ જેટલું હશે એટલું જ માપ DE નું હશે, એટલે કે નિરીક્ષકની ઊંચાઈ. કેટલું માપ છે? તો નિરીક્ષકની ઊંચાઈ, જે આપણને 1.5 મીટર આપી છે. ખૂણો E ની વાત કરો કે ખૂણો D ની વાત કરો, બંને 90° થશે. અને માપ ખૂણો CAE is equals to 45° તથા ખૂણો CEA
ઇઝ ઇક્વલ્સ ટુ 90 અંશ અને માપ ખૂણો CDB ઇઝ ઇક્વલ્સ ટુ 90 અંશ થાય. ચાલો ક્લિયર થઈ ગયું મિત્રો? ઓકે, હવે આગળ વધીએ. તો બસ કંઈ નથી, હવે ગુણોત્તરના સ્ટેપ્સ દાખલો. તો હવે ધ્યાન આપજો, જેમ AB અને DE સમાન હતા તેવી જ રીતે BD અને AE સમાન થશે. તો હું અહીં BD ઇઝ ઇક્વલ્સ ટુ AE લખી દેવ છું, કારણ કે આપણે સ્પષ્ટ કીધું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ. તો BD 28.5 મીટર ઇઝ ઇક્વલ્સ ટુ AE આપણને મળી જશે. ચલો, તો મારી પાસે 45 અંશનો ખૂણો છે, AE નું માપ છે, તો CE શોધી કાઢીએ તો આપણું કામ થઈ જાય. કેવી રીતે? CE મળી જશે, DE તો છે જ ને, આટલું માપ 1.3 મીટર તો છે જ આપણી પાસે. તો આપણું આટલું માપ જો આપણે શોધી કાઢીએ તો આપણો H આખો મળી જશે. તો ચાલો આગળ વધીએ. પણ આગળ વધતાની પહેલા એક વસ્તુ ખાસ જોઈ લો. અહીં 45 અંશનો ખૂણો છે. 45 અંશનો ખૂણો આવે ને એટલે એક વખત છાતી ઠોકીને કહી દેવાનું, હું પાસેની બાજુ અને સામેની બાજુ બંને કેવી આવે? સમાન જ આવે. છાતી ઠોકીને કહી દેવાનું કે પાસેની બાજુ અને સામેની બાજુ સમાન જ આવે. એટલે કે AE પાસેની બાજુ છે જે 28.5 મીટર છે, તો CE જે પણ સામેની બાજુ થવાથી 28.5 મીટર જ થશે. આવું બીજી જગ્યાએ હા છે ને, cos 60 અંશ અને sin 30 માં કર્ણ અને પાસેની બાજુ અથવા તો કર્ણ અને સામેની બાજુ એકબીજાના 1/2 ગુણોત્તરમાં હોય, એટલે કે કર્ણ બમણો હોય. હંમેશા સામેની બાજુ અથવા તો પાસેની બાજુ કેવી થશે? અડધી થશે. પણ શેમાં? sin 60 ના ગુણોત્તરમાં અને cos 60 ના ગુણોત્તરમાં. cos 60 ના ગુણોત્તરમાં અને sin 30 ના ગુણોત્તરમાં. 30 તો sin, 60 તો cos સાથે. જો આવા ગુણોત્તરો લેવામાં આવે અથવા તો આ ગુણોત્તરો શક્ય થતા હોય તો છાતી ઠોકીને કહી દેવાનું MCQ માં કે અડધું માપ જ હશે. તો આવા જ MCQ આપણને આ ચેપ્ટરમાંથી લોકો પૂછશે. જેમ કે અંતર બમણું છે, અંતર ઓછું છે, વધારે છે, તો આપણે પણ એ જોઈ લેશું. અને MCQ કેમ હેતુલક્ષીમાં ન પૂછી શકાય? પૂછી શકાય. એટલે એવું નથી કે માત્ર MCQ માં પૂછે તો જ ચાલે, હેતુલક્ષીમાં પણ પૂછી શકાય. જવાબ આપણને હા કે નામાં ગોઠવીને દેશે. ખાલી જગ્યા પૂરો એમાં કહેશે અડધો છે, બમણો છે, એવું કહેશે. તો જોતા રહીએ પેલા દાખલા, આગળ વધીએ. તો ત્રિકોણ, અહીં ત્રિકોણ સ્પષ્ટતા કરવી જરૂરી છે, કારણ કે બે ત્રિકોણ છે આપણી પાસે. ત્રિકોણ ACE માં tan 45 is equals to CE મારી સામેની બાજુ થશે અને AE પાસેની બાજુ. ચલો, tan 45 નું મૂલ્ય 1, CE નું મૂલ્ય નથી ખબર તો મૂકી દીધું, AE નું મૂલ્ય તો ખબર છે 28.5. ચલો તો CE ને કરતા બનાવીએ. માટે CE બરાબર 28.5 મીટર. એકમ અને જવાબ ભૂલવું નહીં. tan 45 CE એટલે કે આટલું મળી ગયું. મારે જોઈએ છે ચીમનીની ઊંચાઈ શોધો તો ઓટોમેટિક મળી જશે. માટે ચીમનીની ઊંચાઈ કેટલી થશે? તો CE વત્તા ED જેટલી. CE નું માપ 28.5 મીટર અને ED નું માપ 1.5 મીટર. તો 28, 28.5 માં અડધો ઉમેરો એટલે 29, 29 માં 1 ઉમેરો એટલે કે 30 મીટર, જેને આપણે h વડે પણ દર્શાવેલું છે. ચલો મિત્રો, તો આપણે વાત કરી હતી જવાબ ભૂલવાનો નહીં. આપણે જવાબ પણ લખી દીધો એટલે આપણું કામ અહીં ખતમ થઈ ગયું. આગળના લેક્ચરમાં જો કોઈ જગ્યાએ જવાબ લખવાનું મારાથી ચૂકાઈ ગયું હોય તો તમે ના ચૂકતા,
ના ના એવું થયું તો નથી, પણ તોય છતાં આ તો વાત છે એમ કે ભાઈ ભૂલ થાય, સરે ક્યારેક ભૂલી ગયા તો આપણે નહીં લખવાનું, ના, જવાબ ફરજિયાત લખવો. ચલો તો આગળ ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4 ને થોડુંક ધ્યાનથી જોજો, કારણ કે ઉદાહરણ નંબર 4 માં આપણે બે ત્રિકોણોની વાત કરવાની છે. કઈ રીતના? તો ચાલો જોઈએ, આગળ વધીએ. જમીન પરના બિંદુ P થી, તો ચાલો પાછી જમીન, આ બિંદુ P, જમીન પરના બિંદુ P થી એક 10 મીટર ઊંચી ઇમારત, માની લો કે આ મારી 10 મીટર ઊંચી ઇમારત છે, નામ આપ્યું AB અને આ 10 મીટર થઈ ગયું. ટોચનો ઉત્સેદ કોણ, ઇમારતની ટોચનો ઉત્સેદ કોણ આપણે કેટલો આપ્યો છે? 30 અંશ. તો અહીંયાથી આમ ઉપર જોતા આપણને કેટલું દેખાય? તો 30 અંશનો ઉત્સેદ કોણ આપણને દેખાયો. અને હવે ઇમારતની ઉપર પણ એક ધ્વજ ફરકાવવાનો છે. તો માની લો કે આ ધ્વજ ને ધ્વજ દંડ, ધ્વજ ફરકી ગયો, તો તે જ બિંદુ P થી જો ઉપર જોવામાં, પાછું ઉપર જોવામાં આવે તો આ ઉત્સેદ કોણ 45 અંશનો થાય છે. કેટલા અંશનો? 45 અંશનો. આકૃતિમાં સેજ ક્લિયર કરીએ જેથી આપણને આકૃતિ વ્યવસ્થિત સ્પષ્ટ દેખાય. ડસ્ટર સાફ કરવા વગર બગાડ્યું વધારે, શું કેવું? ચાલો કઈ નહીં, ગાભા ઇઝ ઓલવેઝ જિંદાબાદ. આગળ વધીએ. તો આ માપ ખૂણા A પર અને આ માપ ખૂણા અહીં. ચાલો તો હવે આગળ વધીએ અને નામ આપી દઈએ A, B અને C. અને આ ખૂણાનું મૂલ્ય કેટલું છે? તો ખૂણો છે 45 અંશનો. ચાલો હવે તો ધ્વજ સ્તંભની લંબાઈ એટલે કે આપણે AC શોધવાનું છે અને ઇમારતનું બિંદુ P થી અંતર એટલે કે આપણે આ અંતર પણ શોધવાનું છે. ચાલો તો તૂટી પડીએ, ફતેહ છે આગે. શું કેવું? ચલો સરસ. D કહી દીધું, આને લંબાઈ અથવા તો ઊંચાઈ H કહી દીધું. આગળ નામ આપી દઈએ કે ભાઈ આપેલ માહિતી મુજબ, આપેલ માહિતી મુજબ ત્રિકોણ, અહીં ત્રિકોણ લખી શકાય છે કારણ કે આ આકૃતિની જેમ ત્રિકોણ અહીં ડબલ ડબલ એક સાથે બનતા નથી. અને જો ન ફાવે તો સેમ ટુ સેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું છે? AC તો ધ્વજ દંડ છે, ધ્વજ દંડની ઊંચાઈ જેને આપણે H નામ આપેલું છે, AB ઇમારતની ઊંચાઈ જેને નામ આપેલું છે આપણે 10 મીટર. નામ એટલે મૂલ્ય આપેલું છે 10 મીટર. BP પણ આપણે એને PB કરી દઈએ કારણ કે P થી B ડિસ્ટન્સ છે એટલા માટે PB તો શું છે? કંઈ નથી, તો નિરીક્ષક અથવા તો નિરીક્ષક નથી તો અહીંયા બિંદુ P, બિંદુ P નું ઇમારતથી અંતર કેટલું છે? તો એ છે D. ચલો હવે તો ખૂણા બાકી છે તો લખી દઈએ. તથા માપ ખૂણો CPB, CPB 45 અંશ અને માપ ખૂણો APB એ 30 અંશ છે. ક્લિયર? ઓકે. ચલો હવે કયો ગુણોત્તર લેશું અથવા તો પહેલા સ્ટેપ ક્યાંથી શરૂઆત કરશું? તો જો ત્રિકોણ ABP માં આપણને સામેની બાજુ મળી રહી છે તો પાસેની બાજુ ખૂટે છે તો આપણે એનો ઉપયોગ કરી શકીએ? હા કરી શકીએ. પછી આપણે કરીશું AC એટલે કે ત્રિકોણ CB અને P નો, જેથી આપણે આખો ત્રિકોણ પૂરો કરીને માપ ખૂટતા હોય મેળવી શકીએ. જો ભૂલથી કદાચ પહેલા ત્રિકોણ અલગથી લેવાઈ જશે, ચિંતા નહીં કરતા, અજ્ઞાત મૂલ્ય છે તે અજ્ઞાત રહેવા દેજો. સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં. ચાલો તો આગળ વધીએ, ચિંતા નથી. તો આપણે પહેલા ત્રિકોણ લઈ લઈએ છીએ. તો ત્રિકોણ
BP માં અને ખૂણો B 90 અંશનો તો દર્શાવી દઈએ કે માપ ખૂણો B અથવા તો ABP = 90 અંશ છે. ચાલો હવે ABP માં tan 30 કેમ વારે ઘડે tan 30 કારણ કે મને સામેની બાજુ અને પાછળની બાજુનો આ રીતનો સંબંધ મળી જાય છે. તો AB 30 ની સામેની બાજુ AB પાછળની બાજુ PB. ચલો tan 30 નું કિંમત નથી ખબર, કોઈ ચિંતા નથી. tan 30 એટલે કે sin 30. sin 30 ની કિંમત 1/2 અને છેદમાં cos 30 એની કિંમત તો √3/2 તો જવાબ આવશે 1/√3. ચલો હવે AB નું મૂલ્ય તો 10 મીટર અને PB જે આપણને D આપેલા છે ચોકડી ગુણાકાર કરીએ તો D 10 અને અહીં √3 મીટર. આપણને સ્પષ્ટતા કરી છે કે √3 = 1.72 તમે લઈ શકો છો તો આપણે લેવું કમ્પલસરી છે. તો ગુણ્યા કરો 10 × 1.72 મીટર એટલે કે 17.32 મીટર. આમ તો √3 ની કિંમત √3 અસમય સંખ્યા હોવાથી આ કિંમત અંદાજિત કિંમત છે એટલે આપણે આ જે જવાબ મેળવ્યો છે એની થોડી ઘણી માઇનર પ્રેક્ટિકલી મિસ્ટેક રહેશે પણ થિયોરિટિકલ જવાબ ખોટો પડવાનો નથી. ઓકે સરસ, મને D ની કિંમત મળી ચૂકી છે એટલે કે મારું બિંદુ B થી એટલે કે ઇમારતથી બિંદુ P વચ્ચેનું અંતર મારી પાસે છે. ચલો હવે આગળ વધીએ. તો જો જે મિત્રોને આ અંતર પહેલા મળી ગયું છે તેને હવે અહીંયા અજ્ઞાત સમીકરણ બનશે નહીં. જો તમે ઉલટું કરો એટલે કે ત્રિકોણ CB અને P નો પહેલા ઉપયોગ કરશો તો એ અજ્ઞાત ત્રિકોણ બનશે અને D ની કિંમત અહીંયા મળશે. તો D ની કિંમત મૂકી દો એટલે આપણું કામ થઈ ગયું. એટલે ચિંતા નથી પરંતુ વ્યવસ્થિત શાંતિથી સંભાળીને 3 માર્કનો સવાલ છે ભાઈ. તો પાછું એ જ ત્રિકોણ CBP માં tan 45 કેમ? કારણ કે આ બાજુ તો બંનેની કોમન છે, મારી પાસે છે તો એટલા માટે એનો ઉપયોગ કરીએ. tan 45 BC ના છેદમાં PB. tan 45 છે તો આપણે એક કિંમત જાણીએ છીએ, BC ની કિંમત હાલમાં મને ખબર નથી પરંતુ D એટલે કે PB ની કિંમત મને ખબર છે 17.32 મીટર. ચલો થઈ ગયું એટલું કામ. 17.32 મીટર ગુણ્યા 1 કરો તો BC 17.32 મીટર. આખું મૂલ્ય મળી ગયું, આખું મૂલ્ય. મને તો એવું કીધું છે કે માત્ર ધ્વજ સ્તંભની લંબાઈ શોધો. કોની લંબાઈ શોધો? માત્ર ધ્વજ સ્તંભની. તો કેવી રીતે? તો કશું જ નથી, જુઓ ધ્વજ સ્તંભની લંબાઈ is equals to ધ્વજ સ્તંભ તો AC છે, મારી પાસે આખું BC છે તો is equal to BC. આખામાંથી AC ને BC minus AB ને બાદ કરતા તો AC ને મેળવી શકાય છે. તો BC નું મૂલ્ય જે મને 17.32 છે માઈનસ AB જે 10 મીટર છે તો બાદ કરતા 60.32 મીટર મારી ધ્વજ સ્તંભની લંબાઈ મળી જશે. અને D ને હું લખી દેવ, મારી પાસે જગ્યા નથી એટલે હું લખું છું. તમને એક નમ્ર નિવેદન છે કે જવાબ ફરજિયાત અલગથી જ લખવો. એટલે કે ઇમારતથી બિંદુ P નું અંતર કેટલું છે? 17.32 તથા ધ્વજ સ્તંભની લંબાઈ 7.32 મીટર થશે. આ છે આપણું આજનું. પાછા મળીશું ફરી એકવાર આર્યમ એજ્યુકેશન YouTube ચેનલમાં. તો ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ.